સાબરકાંઠામાં ઉપરવાસમાં વરસાદે લઈ નદીઓ બે કાંઠે। ખેડબ્રહ્માના લાંબડિયા નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે છે। સાબરમતી નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદે લઈ નદીના નીર વધ્યા છે। સાબરમતી નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેની અસર જોવા મળી રહી છે। સાબરમતી નદી કે જે હાલ બે કાંઠે વહી રહી છે। સાબરકાંઠામાં નવા નીર નદીમાં આવ્યા છે, જેને લઈને લોકોની મુશ્કેલી વધી છે। કાંઠા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ખેડબ્રહ્માના લાંબડિયા નજીક પસાર થતી સાબરમતી નદીના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ છે। હાલ નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ છે, લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। જો કે સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, પૂરી વિગત। વાત કરવામાં તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે પ્રકારે વરસાદના એલર્ટને લઈને સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે। આ ઉપરાંત વાત કરવામાં તો સ્થાનિક નદીઓ જે છે તે ખાસ કરીને સાબરમતી છે, સાબરમતીની વળતી નદીઓ હરણાવ અને સહી નદી જે છે તેની અંદર પણ બે કાંઠે પૂરના પાણી વહી રહ્યા છે। ઉપરવાસ રાજસ્થાન વિસ્તારમાં પણ જે પ્રકારે ભારે વરસાદ પડ્યો છે એના કારણે સ્થાનિક નદીઓ જે છે તેની અંદર વરસાદની પૂરની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ પૂરની સ્થિતિને લઈને નદી કાંઠાના વિસ્તારોથી દૂર રહેવા, તળાવો જે ઓવરફ્લો થઈ રહ્યા છે તેનાથી પણ દૂર રહેવા માટે અપીલ કરી છે। આ ઉપરાંત એનડીઆરએફની ટીમ જે છે તે પણ હિંમતનગરમાં એલોટ કરવામાં આવી છે, જેને લઈને કોઈ અણબનાવ ન બને, કોઈ ફસાઈ ન જાય અને ફસાય તો સલામત રીતે તુરંત બહાર નીકાળવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ખાસ કરીને ખેડબ્રહ્મા અને વિજયનગર આ બંને સ્થળો ઉપર સવારે 9 લોકો અને અન્ય 6 લોકો એમ 15 લોકો અત્યાર સુધીમાં ફસાયા હતા, તે તમામ લોકોને બહાર નીકળવામાં આવતા રાહત સર્જાઈ હતી। જે પ્રકારે વરસાદની એલર્ટ છે તેને લઈને સ્થાનિક તંત્ર પણ એલર્ટ બન્યું છે। બિલકુલ આભાર। તો સાબરમતી નદીના પાણીના પ્રવાહમાં જે લોકો ફસાયા હતા તેમને પણ બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ સાબરકાંઠામાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદેલી જળાશયોમાં પાણીની આવક। હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થયો। હિંમતનગરની હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ। ગોહાઈ જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક। હાથમતી જળાશયમાં 4077 ક્યુસેક આવક। હરણાવ જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક।